સુરેન્દ્રનગર જિલ્લામાં જ્યારે લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે લોકસભાની ચૂંટણીના ભાજપના ઉમેદવાર તરીકે ભાજપ દ્વારા ચંદુભાઈ છગનભાઈ સિહોરાને ઉતારવામાં આવ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકામાં જ્યારે ભાજપના લોકપ્રિય લોકલાડીલા ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ છે ત્યારે ભાજપને જીતાડવા માટે ધારાસભ્ય અને ભાજપના તાલુકાના સંગઠને શહેરના સંગઠને કેટલા ગામોનો પ્રવાસ કર્યો અને લોકો દ્વારા કેવો આવકાર કર્યો? આમ તો ચોટીલા તાલુકામાં લગભગ જગ્યાએ દરેક જિલ્લા પંચાયત સીટ વાઇઝ શક્તિ કેન્દ્રના પ્રવાસો, બૂથ સમિતિના પ્રવાસો તમામ રીતે પૂર્ણ કરી અને સારા એવા પ્રવાસ કર્યા છે. અને ભારતીય જનતા પાર્ટી સુરેન્દ્રનગર લોકસભા 9 બહુમતીથી જીતશે અને 5 લાખના મતની લીડથી જીતશે તેવો પ્રતિસાદ લોકો તરફથી મળે છે. અને સમસ્ત સમાજ ભારતીય જનતા પાર્ટી સાથે છે અને ચંદુભાઈ સિહોરા 100% જીતશે. ગુજરાતની 26 સીટ પણ જીતશે અને કેન્દ્રમાં સરકાર પણ 400 ની પાર. સુરેન્દ્રનગર જિલ્લાના જ્યારે ચોટીલા તાલુકાના જ્યારે ગામડાઓની અંદર લોકસભાના ચંદુભાઈ સિહોરાનો જ્યારે લોકસભાની ચૂંટણીનો પ્રચાર કર્યો ભાજપ દ્વારા ત્યારે કેવો પ્રજાનો લોક આવકાર મળી રહ્યો હતો? ખૂબ જ સારો મળી રહ્યો છે. પ્રજાનો આવકાર પણ સારો મળી રહ્યો છે. મોદી સાહેબની વિકાસની વાતો અને ભારતીય જનતા પાર્ટી તરફથી જે પણ વિકાસના કામો આજ દિન સુધી કરવામાં આવી રહ્યા છે તે મત આજ લોક જનતા આપવા જવાની છે ત્યારે 7 તારીખે ખૂબ જ સારું સમર્થન આપી મોદી સાહેબના હાથ મજબૂત કરશે અને ચંદુભાઈને દિલ્હી મોકલશે.